નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિજ્ઞાન પ્રકરણ નંબર 5 કોલસો અને પેટ્રોલિયમ. વિદ્યાર્થી મિત્રો, આપણી પાયાની જરૂરિયાતોમાં આપણે જુદા જુદા પદાર્થોનો ઉપયોગ કરીએ છીએ, જેવા કે કોલસો, હવા, ખનિજો, पेट्रोलियम, प्लास्टिक, रंगको. आमांथी કેટલાક કુદરતમાંથી મળી આવે છે, જ્યારે કેટલાક માનવ પ્રયત્નોથી બનાવવામાં આવે છે. કોલસો, હવા, ખનિજો, પેટ્રોલિયમ જેવા પદાર્થો છે એ કુદરતમાંથી મળી આવે છે. તેથી તેવા પદાર્થોને કુદરતી સંસાધનો કહેવામાં આવે છે. આ કુદરતી સંસાધનોને તેની પ્રાપ્યતાના આધારે બે જૂથમાં વહેંચવામાં આવે છે. કેટલા જૂથમાં વહેંચવામાં આવે છે? બે જૂથમાં. સંસાધનોના પ્રકાર: પુનઃપ્રાપ્ય, કુદરતી સંસાધન અને બીજો પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન. તો કુદરતી સંસાધનોને તેની પ્રાપ્યતાના આધારે કેટલા જૂથમાં વહેંચવામાં આવે છે? બે જૂથમાં. પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધન અને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન. તો પહેલાં સૌપ્રથમ આપણે પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધન કોને કહેવાય તે સમજીએ. તો કુદરતમાંથી અમર્યાદિત જથ્થામાં મળી આવતા તેમજ માનવ પ્રવૃત્તિઓ દ્વારા ખલાસ ન થઈ શકે તેવા સંસાધનોને પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનો કહે છે. તો આપણે વાક્ય લખીએ કે કુદરતમાંથી અમર્યાદિત જથ્થામાં મળી આવતા તથા માનવ પ્રવૃત્તિઓ દ્વારા ખલાસ ન થઈ જતા સંસાધનોને પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનો કહે છે. તો આવા સંસાધનોનો જથ્થો અમર્યાદિત હોય છે, એટલે કે ખૂટી ન જાય તેવો હોય છે. દાખલા તરીકે ઉદાહરણ તરીકે લઈએ સૂર્યપ્રકાશ, હવા, પાણી. તો આવા પદાર્થો છે કે જે અમર્યાદિત જથ્થામાં હોય છે, તેમનો જથ્થો ખૂટી જાય તેવો નથી. બીજી વાત કરીએ, પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો કોને કહેવાય?
પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો કોને કહેવાય? તો કુદરતમાંથી મર્યાદિત જથ્થામાં મળી આવતા કુદરતમાંથી મર્યાદિત જથ્થામાં મળી આવતા તથા માનવ પ્રવૃત્તિઓ દ્વારા ખલાસ થઈ જાય જતા હોય તેવા સંસાધનોને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો કહે છે. તો કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો કે પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનો કોને કહેવાય? કે કુદરતમાંથી મર્યાદિત જથ્થામાં મળી આવતા તથા મર્યાદિત જથ્થા એટલે કે ખૂટી જાય તેવા તથા માનવ પ્રવૃત્તિઓ દ્વારા ખલાસ થઈ જતા હોય તેવા સંસાધનોને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો કહે છે. દાખલા તરીકે ઉદાહરણ લઈએ કોલસો, પેટ્રોલિયમ, ખનિજો વગેરે જંગલો છે, વન્યજીવો છે, જંગલો જીવો વગેરે પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો છે. આપણે આ પ્રકરણમાં પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ વિશે અભ્યાસ કરવાનો છે. તો આ કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ એ અશ્મિભૂત બળતણ છે, કારણ કે તે મૃત સજીવોના અવશેષોમાંથી બનતા હોવાથી તેમને અશ્મિભૂત બળતણ કહે છે અથવા અશ્મિ બળતણ તરીકે પણ ઓળખાય છે. તો સૌપ્રથમ આપણે કોલસા વિશે વાત કરીએ. તો કોલસો એ પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન છે. તમે કોલસા વિદ્યાર્થી મિત્રો તમે કોલસાને જોયું પણ હશે અને તેના વિશે સાંભળ્યું પણ હશે કે કોલસો એ પથ્થર જેવો કાળા રંગનો સખત પદાર્થ છે. કેવો છે? પથ્થર જેવો કાળા રંગનો સખત પદાર્થ છે. તેનો ઉપયોગ રસોઈ બનાવવા માટેના રસોડાની અંદર કોલસાનો ઉપયોગ બળતણ તરીકે થાય છે. શરૂઆતમાં તે રેલવે એન્જિન ચલાવવા માટે વરાળ ઉત્પન્ન કરવા માટે થતો હતો. તે ઉપરાંત તાપ વિદ્યુત મથકોમાં વીજળી ઉત્પન્ન કરવા માટે પણ કોલસાનો ઉપયોગ થાય છે. ઘણા બધા કારખાનાઓની અંદર બળતણ તરીકે પણ કોલસાનો ઉપયોગ થાય છે. તો આ કોલસો કઈ રીતે બને છે એના વિશે આપણે સમજીએ. તો લગભગ 300 મિલિયન વર્ષ પહેલાં પૃથ્વી પર નીચાણવાળા વિસ્તારોમાં ગીચ જંગલો હતા. કોઈ કુદરતી આફત, પૂર જેવી કોઈ કુદરતી આફતને કારણે આ જંગલો જમીનની અંદર દટાઈ ગયા. તેના ઉપર માટીના થર જામતા ગયા ને વધુને વધુ ઊંડાઈ જતા ગયા. ત્યારે દબાણ અને તાપમાનને લીધે તેમાં ધીમા રૂપાંતરણની પ્રક્રિયા શરૂ થઈ. આ ધીમા રૂપાંતરણની પ્રક્રિયાને પરિણામે
તેનું કોલસામાં રૂપાંતર થયું. આમ કોલસો એ પણ અશ્મિઓમાંથી મળતો હોવાથી તેને પણ અશ્મિ બળતણ તરીકે ઓળખવામાં આવે છે. કોલસાની અંદર મુખ્યત્વે કયો ઘટક હોય? કાર્બન. મૃત વનસ્પતિમાં કોલસામાં ધીમા રૂપાંતરણની પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહે છે. કાર્બોનાઇઝેશન. તો કાર્બોનાઇઝેશન કોને કહે છે? તો મૃત વનસ્પતિમાં કોલસામાં ધીમા રૂપાંતરણની પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહે છે. આ પ્રક્રિયા ખૂબ જ ધીમી હોય છે, તેથી તેને બનતો ઘણા વર્ષો લાગે છે. તો કાર્બોનાઇઝેશન વિદ્યાર્થી મિત્રો કોને કહેવાય? તો મૃત વનસ્પતિમાં કોલસામાં ધીમા રૂપાંતરણની પ્રક્રિયાને શું કહે છે? કાર્બોનાઇઝેશન કહે છે. તો વનસ્પતિના અવશેષોથી બન્યું હોવાથી તે પણ અશ્મિભૂત બળતણ છે. તો કોલસાને હવામાં જ્યારે કોલસાને હવામાં ગરમ કરવામાં આવે છે ત્યારે તે સળગે છે, ને સળગે છે તે વખતે તે CO2 વાયુ ઉત્પન્ન કરે છે. કયો ઉત્પન્ન કરે છે? CO2 વાયુ ઉત્પન્ન, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે. કોલસામાંથી કેટલાક ઉપયોગી ઉત્પાદનો જેવા કે કોક, કોલટાર અને કોલ ગેસ કોલસામાંથી કેટલાક ઉપયોગી ઉત્પાદનો જેવા કે કોક, કોલટાર અને કોલગેસ મેળવવા માટે ઉદ્યોગોમાં કોલસા પર પ્રક્રિયા કરવામાં આવે છે. તો સૌપ્રથમ આપણે કોક વિશે જોઈએ. તો કોક એ સખત, શિંદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ છે. એના ગુણધર્મોની વાત કરીએ તો સખત, શિંદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ છે. તે લગભગ સંપૂર્ણ શુદ્ધ પ્રકાર છે. તે કોલસાનો લગભગ સંપૂર્ણ શુદ્ધ પ્રકાર છે. જો તેના ઉપયોગની વાત કરીએ તો કોકનો ઉપયોગ સ્ટીલના ઉત્પાદનમાં, આના ઉપયોગ વિશે વાત કરીએ સ્ટીલના ઉત્પાદનમાં અને બીજો ઉપયોગ છે ધાતુના નિષ્કર્ષણમાં. તો કોકના ગુણધર્મો તે સખત, શિંદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ છે. બીજો ગુણધર્મ તે કોલસાનો લગભગ સંપૂર્ણ શુદ્ધ પ્રકાર છે. તેના ઉપયોગની વાત કરીએ તો સ્ટીલના ઉત્પાદનમાં અને ધાતુના નિષ્કર્ષણમાં. બીજો પદાર્થ લઈએ કોલટાર. તે કાળું ઘટ્ટ તથા અણગમતી વાસવાળું પ્રવાહી છે. એના ગુણધર્મોની વાત કરીએ કે કાળું ઘટ્ટ
તથા અણગમતી ભાસવાળું પ્રવાહી છે. બીજા ગુણધર્મની વાત કરીએ, તે લગભગ 200 જેટલા પદાર્થોનું મિશ્રણ છે. તે લગભગ 200 જેટલા પદાર્થોનું મિશ્રણ છે. તેના ઉપયોગની વાત કરીએ તો કોલટારમાંથી મળતી નિપજનો ઉપયોગ આપણે રોજિંદા જીવનમાં વપરાતી ચીજવસ્તુઓમાં પ્રાથમિક ઘટક તરીકે તેનો ઉપયોગ થાય છે. જેવા કે સંશ્લેષિત રંગો, દવાઓ, વિસ્ફોટકો, પછી પરફ્યુમ, ફોટોગ્રાફિક પદાર્થો, સત બનાવવા માટેના પદાર્થો વગેરેની અંદર કોલટારનો ઉપયોગ થાય છે. તે ઉપરાંત તમે જાણતા હશો કે ફૂદા અને જીવાતને દૂર કરવા માટેની જે ડામરની ગોળી હોય છે, એ ડામરની ગોળીની બનાવટની અંદર પણ કોલટારનો ઉપયોગ થાય છે. તો એના ઉપયોગો કયા છે વિદ્યાર્થી મિત્રો? એક તો સંશ્લેષિત રંગો, દવાઓ. આપણે લખીએ કોલટારના ઉપયોગો. સંશ્લેષિત રંગો, દવાઓ, વિસ્ફોટકો, ફોટોગ્રાફિક પદાર્થો, સત બનાવવા માટેના પદાર્થોમાં ની બનાવટમાં સુગંધિત દ્રવ્યો, એટલે કે પરફ્યુમ બનાવવા માટે, તેમજ ડામરની ગોળીમાં માટે આપણે કોલટાનો ઉપયોગ કરીએ છીએ. હવે કોલગેસની વાત કરીએ આપણે તો કોલસામાંથી કોક બનાવવામાં આવે છે. તે ઉદ્યોગોની અંદર કોલગેસ મળે છે. જ્યારે કોલસામાંથી કોક બનાવવામાં આવે છે તે વખતે કોલગેસ મળે છે અને આ કોલગેસનો ઉપયોગ ઉદ્યોગોમાં બળતણ તરીકે થાય છે. ઉપયોગ બળતણ તરીકે ઉદ્યોગોમાં બળતણ તરીકે. તો કોલસામાંથી કોક બનાવવાની પ્રક્રિયા દરમિયાન કોલગેસ ઉત્પન્ન થાય છે. એક કોલગેસ કોલસોમાંથી આ ઉપયોગી ઘટકો બનાવતી વખતે એના આજુબાજુના કારખાનાઓમાં તે બળતણ તરીકે તેનો ઉપયોગ થાય છે. સૌપ્રથમ 1810માં 1810 લંડનમાં તથા 1820ની આસપાસ ન્યુયોર્કમાં સૌપ્રથમ 1810
લંડનમાં તથા 1820ની આસપાસ ન્યુયોર્કમાં કોલગેસનો ઉપયોગ રસ્તા પરની લાઇટોમાં થતો હતો. હાલના સમયમાં તે બળતણ તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પેટ્રોલિયમ વિશે સમજીએ. તો પેટ્રોલિયમ એટલે કે પેટ્રો પ્લસ ઓલિયમ શબ્દ પરથી પેટ્રોલિયમ શબ્દ આવે છે. પેટ્રો ઓલિયમ પેટ્રોલિયમ. પેટ્રો એટલે ખડક અને ઓલિયમ એટલે તેલ. ખડકોમાંથી મળી આવતું તેલ. તમે જાણો છો કે બળતણ તરીકે આપણે પેટ્રોલ હળવા વાહનો જેવા કે મોટરસાઇકલ, સ્કૂટર, રિક્ષા, કારમાં વપરાય છે. જ્યારે ભારે વાહનોમાં ડીઝલનો ઉપયોગ થાય છે, જેવા કે ટ્રક, ટ્રેક્ટર, બસ જેવા ભારે વાહનોની અંદર શાનો ઉપયોગ થાય છે? ડીઝલનો ઉપયોગ થાય છે. તો આ પેટ્રોલ અને ડીઝલ એ પેટ્રોલિયમ જેવા કુદરતી સંસાધનોમાંથી મળી આવે છે. તો આ પેટ્રોલિયમ કઈ રીતે બને છે એ આપણે સમજીએ. તો સમુદ્રમાં રહેતા સજીવો દ્વારા પેટ્રોલિયમ બન્યું છે. તો સમુદ્રની અંદર રહેતા સજીવો મૃત પામે ત્યારે એમના મૃતદેહો સમુદ્રના તળિયે બેસી જાય છે. તેના ઉપર માટી, રેતી અને માટીના થર જામતા જાય છે. ત્યારબાદ લાખો વર્ષો પછી હવાની ગેરહાજરીમાં ઊંચા દબાણ અને તાપમાનને કારણે તેમનું પેટ્રોલિયમમાં રૂપાંતરણ થાય છે. આ રીતે પેટ્રોલિયમ બને છે. વિદ્યાર્થી મિત્રો, પેટ્રોલિયમ એ પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન છે. તો આ પેટ્રોલિયમનો કૂવો જે દુનિયામાં સૌપ્રથમ એનો તેલનો કૂવો છે 1859માં અમેરિકાના પેન્સિલ્વેનિયામાં ખોદવામાં આવ્યો હતો. ત્યારબાદ 8 વર્ષ પછી એટલે કે 1867 ભારતના અસમ રાજ્યમાં ખોદવામાં આવ્યો. ભારતમાં અસમ આવ્યો. ભારતમાં ક્યાં મળી આવે છે? તો અસમ, ગુજરાત, બોમ્બે, તેમજ ગોદાવરી અને કૃષ્ણા નદીના તટ પ્રદેશ. તટ પ્રદેશમાંથી તેલ મળી આવે છે. તો આ પેટ્રોલિયમનું શુદ્ધિકરણ એ ઘેરું તૈલી પ્રવાહી છે. તે અણગમતી વાસ ધરાવે છે. તેમાંથી ઘણા બધા ઘટકો જેવા કે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, ઊંજણ તેલ, બળતણ તેલ આવા ઉપયોગી ઘટકો મેળવવામાં આવે છે. આ ઉપયોગી ઘટકો મેળવવા માટે તેનું વિભાગીય નિસ્યંદન કરવામાં આવે છે, જે રિફાઇનરીની અંદર થાય છે. વિભાગીય નિસ્યંદન પદ્ધતિમાં તે અલગ અલગ તાપમાને આ ઘટકો છૂટા પડે છે. તો
તો એના ઉપયોગ આપણે પેટ્રોલિયમના વિવિધ ઘટકો અને તેના ઉપયોગો વિશે વાત કરીએ. પેટ્રોલિયમના વિવિધ ઘટકો અને એના ઉપયોગો. પ્રવાહી સ્વરૂપે મળતું પેટ્રોલિયમ વાયુ એટલે એલપીજી. પ્રવાહી સ્વરૂપે મળતો વાયુ એટલે કે એલપીજી. પછી પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, ઇંધણ તેલ, મીણ, પેરાફિન, મીણ જેવા ઉપયોગી ઘટકો મળે છે. તો પ્રવાહી સ્વરૂપે મળતો વાયુ એલપીજી, જેનો ઉપયોગ ઘર અને ઉદ્યોગોમાં બળતણ તરીકે થાય છે. બળતણ તરીકે, ઘર અને ઉદ્યોગોમાં બળતણ તરીકે, ઉદ્યોગોમાં બળતણ તરીકે. પેટ્રોલનો ઉપયોગ છે વાહનોની અંદર, હળવા વાહનો જેવા કે મોટરસાયકલ, સ્કૂટર વગેરેમાં. ડીઝલનો ઉપયોગ ભારે વાહનો જેવા કે ટ્રક, ટ્રેક્ટર, બસ જેવા ભારે વાહનોની અંદર ડીઝલનો ઉપયોગ થાય છે. તેમજ ઉદ્યોગોની અંદર પણ ડીઝલનો ઉપયોગ થાય છે. કેરોસીનનો ઉપયોગ રસોઈ બનાવવા માટે બળતણ તરીકે, એટલે ઘર વપરાશમાં બળતણ તરીકે. તેમજ ઉદ્યોગોમાં બળતણ તરીકે કેરોસીનનો ઉપયોગ થાય છે. રસોઈ બનાવવા માટે જે બળતણ વાપરવામાં આવે છે એની અંદર પણ કેરોસીનનો ઉપયોગ થાય છે. તેમજ ઉદ્યોગોની અંદર બળતણ તરીકે તેનો ઉપયોગ થાય છે. ઊંજણ તેલ તો ઊંજવા માટે, તો ઊંજવા માટે તેનો ઉપયોગ થાય છે. અને પેરાફિન, મીણનો ઉપયોગ મલમ, મીણ, વેસેલિન જેવા પદાર્થોની બનાવટમાં તેનો ઉપયોગ થાય છે. પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાંથી ઘણા બધા ઉપયોગી પદાર્થો
મેળવવામાં આવે છે જેને પેટ્રોકેમિકલ્સ કહે છે. તો પેટ્રોકેમિકલ્સ કોને કહે છે? તો પેટ્રોલિયમ અને કુદરતી પદાર્થોમાંથી ઉપયોગ કરી અને બનાવવામાં આવતા પદાર્થોને પેટ્રોકેમિકલ્સ કહે છે. તો આ પેટ્રોકેમિકલ્સનો ઉપયોગ સાબુની બનાવટમાં, પછી સંશ્લેષિત રેસાઓની બનાવટમાં તેમજ પ્લાસ્ટિકના ઉત્પાદનમાં આ પેટ્રોકેમિકલ્સનો ઉપયોગ થાય છે. કુદરતી વાયુમાંથી મેળવવામાં આવતો હાઇડ્રોજન વાયુ, જેનો ઉપયોગ કૃત્રિમ ખાતર એટલે કે યુરિયા બનાવવા માટે તેનો ઉપયોગ થાય છે. આમ પેટ્રોલિયમના ઘટકોનો ઉપયોગ ઘણી જગ્યાએ થતો હોવાથી પેટ્રોલિયમને કાળું સોનું પણ કહેવામાં આવે છે. કારણ કે જેમ સોનું કિંમતી છે એમ પેટ્રોલિયમના જુદા જુદા ઘટકો પણ આપણને ખૂબ જ કિંમતી છે, માટે તેને કાળું સોનું તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કુદરતી વાયુ વિશે સમજીએ. કુદરતી વાયુ આ કુદરતી વાયુ પણ એક અગત્યનું અશ્મિભૂત બળતણ છે, કારણ કે તેને પાઇપલાઇન દ્વારા વહન કરવું ખૂબ જ સરળ છે. ઊંચા દબાણ હેઠળ કુદરતી વાયુને સીએનજી તરીકે સંગ્રહ કરવામાં આવે છે. શાના તરીકે સંગ્રહ કરવામાં આવે છે? સીએનજી. તો સીએનજીનું પૂરું નામ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. નેચરલ ગેસ. તો ઊંચા દબાણે કુદરતી વાયુને સીએનજી તરીકે સંગ્રહ કરવામાં આવે છે, અને આ સીએનજીનો ઉપયોગ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે થાય છે. તાપ વિદ્યુત મથકોમાં વિદ્યુત ઉત્પન્ન કરવા માટે સીએનજીનો ઉપયોગ થાય છે. તે ઉપરાંત આજકાલ સીએનજીનો ઉપયોગ વાહનોની અંદર બળતણ તરીકે થાય છે, કારણ કે પેટ્રોલ અને ડીઝલ દ્વારા વધુ પ્રદૂષણ થાય છે, અને આ સીએનજીથી ખૂબ જ ઓછું પ્રદૂષણ થાય છે, એટલે તેનો ઉપયોગ વાહનોમાં બળતણ તરીકે થાય છે. સીએનજીનો સૌથી મોટો ફાયદો એ છે કે સીએનજીનો સૌથી મોટો ફાયદો એ છે કે તેને કારખાનાઓ અને ઘરોમાં પાઇપલાઇન મારફતે પહોંચાડવામાં આવે છે અને સીધો જ દહન તરીકે ઉપયોગ કરી શકાય છે. આવી પાઇપલાઇન ગુજરાતમાં વડોદરા ખાતે અને દિલ્હીના કેટલાક સ્થળોએ આવી પાઇપલાઇન કરેલી છે. તો ઘણા બધા રસાયણો અને ખાતરોના ઉત્પાદનમાં પ્રાથમિક ઘટક તરીકે પણ કુદરતી વાયુનો ઉપયોગ થાય છે. ભારતમાં કુદરતી વાયુના ખૂબ મોટા સંગ્રહ સ્થાનો છે. ભારતમાં તે ત્રિપુરા, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કૃષ્ણા અને ગોદાવરી નદીના મુક્ત ત્રિકોણ પ્રદેશમાં આ કુદરતી વાયુ મળી આવે છે. આપણે અગાઉ જોઈ ગયા કે પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો, કોલસો અને પેટ્રોલિયમ, જેને અશ્મિ બળતણ તરીકે ઓળખવામાં આવે છે, તો તે મૃત જીવોના અવશેષોમાંથી મેળવવામાં આવે છે. તો આ તેને બનતો લાખો વર્ષો લાગે છે. બીજી બાજુ જોઈએ તો એ દરેકના જાણીતા સંગ્રહ સ્થાનો ફક્ત થોડાક શતકો સુધી ચાલે તેવા છે. વળી તેમના દહનથી વાયુનું પ્રદૂષણ થાય છે અને ગ્લોબલ વોર્મિંગ જેવી અસરો ઉદ્ભવે છે, જેને કારણે આવા પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનોનો ઉપયોગ બને ત્યાં સુધી ઓછો કરવો જોઈએ અને તેમને જ્યારે જરૂર હોય ત્યારે જ તેનો ઉપયોગ કરવો જોઈએ. ભારતમાં પીસીઆર સંસ્થા વાહન ચલાવવા માટે PCRA સંસ્થા છે, એ વાહન ચલાવવા સમયે પેટ્રોલ અને ડીઝલની કઈ રીતે બચત થાય છે તેની સલાહ આપે છે. તો એ શું સલાહ આપે છે કે
બને ત્યાં સુધી એકધારી અને મધ્યમ ગતિથી વાહનો ચલાવવા જોઈએ. બને ત્યાં સુધી એકધારી અને મધ્યમ ગતિથી વાહનો ચલાવવા જોઈએ. ટ્રાફિક સિગ્નલ પાસે અથવા તમારે જો રાહ જોવાની હોય તો એન્જિન બંધ કરી દેવા જોઈએ. ટ્રાફિક સિગ્નલ પાસે અથવા તમારે રાહ જોવાની હોય તો વાહનોનું એન્જિન બંધ કરી દેવું જોઈએ. વાહનોની નિયમિત જાળવણી અને નિયમિત સર્વિસ કરાવવી જોઈએ, જેથી કરીને આ પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોની બચત કરી શકાય. કારણ કે આ પુનઃ અપ્રાપ્ય સંસાધનો છે એ ખૂટી જાય તેવા છે અને ભાવિ પેઢી માટે તે બચાવવા ખૂબ જ જરૂરી છે. માટે તેનો ઉપયોગ વિવેકપૂર્વક કરવો જોઈએ.